નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. એની અંદર મેં 7 સ્ટેપ કઈ રીતે પૂર્ણ કરવા એના વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. આજના આ વિડીયોની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખવાની ખૂબ જ અગત્યની તારીખો વિશે વાત કરવાના છીએ. આની અંદર આપણે જોઈશું કે પહેલા રાઉન્ડ છે એનું રજિસ્ટ્રેશન ક્યારે થશે, એનું પહેલું મેરિટ ક્યારે પડશે, તમારી ચોઇસ ફિલિંગ છે. જો તમે જે કોલેજ પસંદ કરી હોય એની અંદર પહેલા રાઉન્ડમાં તમારું નામ નથી આવતું તો તમારે શું કરવું, એ રિલેટેડ તમામ જે ખૂબ જ અગત્યની તારીખો છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં, એટલે કે જે તમારે સ્નાતક કક્ષાની અંદર ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે, BA, BCom, BSc, BBA જેવા કોઈ પણ કોર્સની અંદર એડમિશન મેળવવાનું છે તો તમારે આ પગલાં અનુસરવાના છે. પહેલાં જે આ યુનિવર્સિટીનું લિસ્ટ આપ્યું છે એ લિસ્ટની અંદર તમારે પ્રવેશ મેળવવાનો હોય તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચર એજ્યુકેશન, પછી અહીંયા કચ્છ યુનિવર્સિટી, MS યુનિવર્સિટી ભાવનગર, પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને MS યુનિવર્સિટી બરોડા અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. આ યુનિવર્સિટીની અંદર જો તમારે પ્રવેશ મેળવવાનો હોય તો તમારે આ તારીખોનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. તો જે પહેલા નંબરે છે તારીખ 15/5/2024 થી 28/5/2024. તો 15/5/2024 થી સ્ટેપ 1 ચાલુ થશે. રજિસ્ટ્રેશન કરવું, શૈક્ષણિક માહિતી ભરવી, કોલેજની પસંદગી કરવી, રજિસ્ટ્રેશન ફી ભરવી અને જીકાસ પોર્ટલ પર અરજી સબમિટ કરવી. જે પહેલા 5 સ્ટેપ છે એ તમારે 28/5/2024 સુધીની અંદર પૂરા કરી લેવાના છે. પછી તારીખ 7/6/2024 થી 10/6/2024 સુધીની અંદર સ્ટેપ 2 આવશે, જેની અંદર જીકાસ પોર્ટલ પર કામ ચલાવ પ્રવેશ યાદી ચકાસવી અને જો કોઈ ગ્રીવન્સ હોય તો યુનિવર્સિટી કોલેજ ખાતે નોંધાવવી. એટલે કે તારીખ 7/6/2024 થી 10/6/2024 દરમિયાન જે પહેલું કામ ચલાવ મેરિટ છે એ બહાર પાડવામાં આવશે અને પછી તારીખ 13/6/2024 થી 21/6/2024 દરમિયાન જીકાસ પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી. ઓફર લેટર જે આવે એની પ્રિન્ટ લેવી. પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો એક સાથે સેટ સાથે રિપીટિંગ કરવું. કોલેજ ખાતે ફી ભરવી, પ્રવેશ કન્ફર્મ કરવું. એટલે કે તારીખ 13/6/2024 થી 21/6/2024 દરમિયાન તમારે જો કોલેજની અંદર પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન થઈ ગયું હોય તો તમારું જે ફાઇનલ પ્રવેશ યાદી આવે એની અંદર નામ ચકાસવું. પછી કોલેજ દ્વારા તમને જે ઓફર લેટર આવે એની પ્રિન્ટ લઈ અને તમારા ડોક્યુમેન્ટ સાથે કોલેજમાં જઈ અને ફી ભરશો તો તમારો પ્રવેશ છે એ કન્ફર્મ થઈ જશે. જો તમારું એડમિશન છે પ્રથમ રાઉન્ડની અંદર થતું નથી તો તમારે રાઉન્ડ 2 ઇફ એડમિશન નોટ કન્ફર્મ ઇન રાઉન્ડ 1, એટલે કે રાઉન્ડ 1ની અંદર તમારું એડમિશન કન્ફર્મ થતું નથી તો 27/6/2024 થી 29/6/2024 દરમિયાન જીકાસ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી, ઓફર લેટરની પ્રિન્ટ લેવી અને પ્રવેશ માટે જે તે કોલેજ પર અસલ પ્રમાણપત્ર અને પ્રમાણપત્રોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું. કોલેજ ખાતે ફી ભરી કન્ફર્મ કરવું. એટલે કે 21/6/2024 ની અંદર જે યાદી આવે એની અંદર જો તમારું નામ ન હોય તો તારીખ 27/6/2024 થી 29/6/2024 દરમિયાન રાઉન્ડ 2 માટેની જે બીજી પ્રવેશ યાદી છે, મેરિટ લિસ્ટ છે એ બહાર પડશે. જો એની અંદર પણ તમારું સિલેક્શન નથી થતું તો જે રાઉન્ડ 3 છે એ તારીખ 5/7/2024 થી 7/7/2024 દરમિયાન બહાર પાડવામાં આવશે અને જીકાસ પોર્ટલ પર કોલેજ, પ્રોગ્રામ અને યુનિવર્સિટીની પસંદગી અપડેટ કરવાની રહેશે અને 16/7/2024 થી 19/7/2024 દરમિયાન જે ફાઇનલ ત્રીજા રાઉન્ડનું મેરિટ છે એ બહાર પડશે અને આની અંદર તમામ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રવેશ મળી જશે. ઓફર લેટર હોય એની પ્રિન્ટ લઈ લેવાની અને તમારી કોલેજમાં જઈ અને તમે ફી ભરશો તો તમારો પ્રવેશ છે એ કન્ફર્મ થઈ જશે. આમ આ 3 પ્રવેશની જે ખૂબ જ અગત્યની તારીખો છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો એ છે પહેલાં 13/6/2024 થી 21/6/2024 દરમિયાન પહેલી મેરિટ યાદી બહાર પડશે. જો એની અંદર તમારું નામ ના હોય તો તમારો પ્રવેશ છે એ રાઉન્ડ 2માં થશે અને એ થશે 27/6/2024 થી 29/6/2024. આની અંદર પણ જો તમારું સિલેક્શન ના થતું હોય તો તમારે 5/7/2024 થી 7/7/2024 દરમિયાન જે તમે કોલેજ પસંદગી કરેલી છે એની અંદર તમારે સુધારા કરવા પડશે, કારણ કે તમે જે કોલેજ પસંદ કરી છે એની અંદર તમને એડમિશન મળી રહ્યું નથી. એના પછી જો ત્યારે પણ તમારું સિલેક્શન નથી થતું તો જ્યારે ત્રીજો રાઉન્ડ છે 16/7/2024 થી 19/7/2024 ની અંદર તમે જે પસંદગીની કોલેજો કરી છે એની અંદર ચોક્કસ તમને એડમિશન મળી જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર
ખૂબ જ અગત્યની તારીખો છે તમામ વિદ્યાર્થીઓ અને કોલેજો માટે, એના વિશે આપણે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.